હેલો વિદ્યાર્થી મિત્રો, આરબીએન ગોઝાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોની અંદર હું તમારી એક્ઝામમાં મદદ કરવા માંગુ છું. બરોબર, એના માટે હું તમારા માટે વિજ્ઞાનમાં વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમારા માટે લાવી રહ્યો છું અને કેવી રીતના તમારે રાખવા અને સરળ રીતના કેવી રીતના યાદ રાખવા એના માટે આ વિડિયોને તમારે સબસ્ક્રાઇબ કરવો પડશે, લાઈક કરવો પડશે અને શેર પણ કરવો પડશે, જેથી તમને આ બધા વિડિયો તમારી પાસે પહોંચી શકે એના માટે. અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર પહેલા આપણે પીએચ માપક્રમ લઈશું. પીએચ માપક્રમ થઈ જાય તે પછી દૈનિક જીવનમાં પીએચ ના મહત્વના આપણે 5 ભાગ લેશું, જેમાંથી દર વખતે બોર્ડના પેપરની અંદર 2 પૂછાઈ શકે અથવા તમને એમાંથી 2 માર્કનો પણ એક કટકો પૂછી શકશે. બરોબર, તો ચાલો પીએચ માપક્રમ. તો જ્યારે તમને પેપરની અંદર પીએચ માપક્રમ પૂછે, આકૃતિ પહેલા તો દોરવાની, હું તમને પહેલા કહી દઉં છું. કઈ નહીં, સિમ્પલ આકૃતિ છે, પણ લખવામાં થોડું ધ્યાન દેવાનું. એમાં અહીંયા H+ અહીંયા OH. કેમ કે જો અહીંયા પહેલા જે છે 0 હોય, 0 થી 7, 7 થી 14. હવે 7 થી આ બાજુ આવે તો એસિડિકતામાં વધારો થાય અને 7 થી ઓલી બાજુ જાય, જમણી બાજુ, તો બેઝિકતામાં વધારો થાય. પણ આ વસ્તુ શું છે એ હું તમને સમજાવી દઉં. આ જે છે H+ આયનની સાંદ્રતા દર્શાવે છે. શું દર્શાવે છે? H+ આયનની સાંદ્રતા. તો જો આલી બાજુ આવે, 7 થી આલી બાજુ આવે તો H+ આયનની સાંદ્રતામાં થઈ જાય છે વધારો. શું થાય છે? વધારો. અને 7 થી જમણી બાજુ જાય કે બેઝ બાજુ ત્યારે આયનની સાંદ્રતામાં થાય છે ઘટાડો. હવે પ્રશ્નો ચાલુ કરો. બરોબર, કુલ ટોટલ 3 ને 6 7 8 9 10 ને 11 પોઈન્ટ આપણે બનાવેલા છે સરળ ભાષામાં. તમને માર્ક રોકડા મળશે. તો જો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે જે આપણે માપક્રમ યુઝ કરી છે એને આપણે કહીએ છીએ pH માપક્રમ. બરોબર, હાઇડ્રોજન આયન. તો હવે તો pH માં P જે છે એ જર્મન શબ્દ છે, જેને પ્રોટેન્સ અથવા શક્તિ પણ કહેવામાં આવે છે. પ્રોટેન્સ અથવા શક્તિ, ખાસ ધ્યાન રાખજો. બરોબર, આ 2 પોઈન્ટ ખાસ રાખવા હોય. હવે અહીંથી તમને બધું આવે છે. જો વિદ્યાર્થીઓ ખાસ કરીને સૂચના સાંભળજો, જેને પાસ થવામાં આ પ્રશ્નો ખાસ કામ છે. જે કોઈ બી મોઢે લખે છે એ લોકો અમુક પોઈન્ટ લખતા નથી. કયા એ તમને દર્શાવો. પહેલા આ 3 પોઈન્ટ તમે લખશો. તેનું માપન એટલે કે pH માપનનું માપન 0 થી 7 સુધી, 0 થી 14 સુધીનું હોય. આ તો આવડે કે ન આવડે. હવે તેમાં 0 થી 7 વચ્ચેના મૂલ્યો જે છે એ એસિડિક દ્રાવણનું સૂચન કરે. એટલે કે જ્યારે તમે કોઈ પણ દ્રાવણની તમે વેલ્યુ માપન ચાલુ કરો તો 0 થી 7 વચ્ચે આવે તો એસિડિક સૂચવે, અને 7 થી 14 વચ્ચેના મૂલ્યો એ બેઝિક દ્રાવણનું સૂચન કરે, અને તેમાં 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે. એટલે કે એક્ઝેક્ટ 7 આવું એટલે એ તટસ્થ સૂચવે. હવે ધ્યાન આપો. હવેના જે પોઈન્ટ જે છે, જે આપણે બહુ ઓછા માત્રામાં લખીએ છીએ, જેના માર્ક આપણા રોકડા વપરાય છે, એ ખાસ ધ્યાન રાખો કે જેમાં જે મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તે દ્રાવણની OH- આયનની સાંદ્રતા વધી. એટલે કે OH- એટલે તમને ખબર છે બેઝિક. બરોબર, જે મૂલ્ય 0 થી 7 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. એટલે કે એમાં H+ આયનની સાંદ્રતામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. તો 7 થી 14 અને 0 થી 7. બરોબર, 7 થી 14 છે OH- અને 0 થી 7 છે H+. બરોબર, જે આપણે નોર્મલ લખાણ છે આ લખાવું. હવે આ 3 પોઈન્ટ છે એ પણ ખાસ છે. પહેલા pH માપવા માટે સામાન્ય રીતે સંચેતિત પેપર એટલે કે સાર્વત્રિક સૂચક દ્વારા જે વાપરવામાં આવે, આ તમે સાર્વત્રિક સૂચક પણ એડ કરી શકો. બરોબર, સાર્વત્રિક સૂચક. બરોબર, સાર્વત્રિક સૂચક વાળું પણ તમે એડ કરી શકો. હવે ઈ માની લો આ પોઈન્ટ નથી, કઈ વાંધો નો પ્રોબ્લેમ. તો હવે આ 2 પોઈન્ટ તો ખાસ લખો, મારું એવું માનવું છે. અને અહીં બેઝનું મૂલ્ય જો 7 થી 14 હોવાથી એમાં H+ આયનની સાંદ્રતા ઓછી થઈ. શેના કારણે? આના કારણે. આજે જો વધતી જાય તો તેના દ્રાવણમાં OH- ની સાંદ્રતા વધતી જાય છે. બરોબર, અને અહીંયા H+ ની આયનની સાંદ્રતા ઓછી થઈ. જ્યારે અહીં એસિડનું મૂલ્ય જો 0 થી 7 હોવાથી H+ આયનની સાંદ્રતા વધે.
સો H+ આયનની સાંદ્રતા વધુ. કેમ? કેમ કે એ અહીંયા 7 થી આની બાજુ આવે તો એની જે એસિડિકતા આવે કે જે એસિડિકતા જે છે એમાં સાંદ્રતામાં H+ ની સાંદ્રતામાં વધુ થાય છે. તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલી વાત એ કે આ પ્રશ્ન બહુ ખાસ છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમને 3 અથવા 4 માર્કમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, જેમાં તમારે લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કેવી રીતના લખવું, જે આ બોર્ડ ઉપર છે, બરોબર. તો આપણે આનો સ્ક્રીનશોટ માં લેવાનો, તમારે બુક પર લખવાનું, પાકો કરી નાખવાનું. ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ પ્રશ્ન, જે 4 માર્કમાં આવી શકે, 3 માર્કમાં આવી શકે અને 2 માર્કમાં આવી શકે. હવે કેવી રીતના પૂછાય? પહેલી વાત તો એ કે દૈનિક જીવનમાં pH ના મહત્વની અંદર 3 ભાગ મોસ્ટ આઈએમપી છે. પાચન તંત્રમાં pH નું મહત્વ, શેનું? પાચન તંત્રમાં pH નું મહત્વ. બીજું, દાંતનું શયન રોકવામાં pH નું મહત્વ અને મધમાખીના ડંખની આસપાસના ઉપચાર. હવે જો પહેલી વાત, હવે પ્રશ્ન એ થાય છે 4 માર્કમાં 5 ભાગ પૂછાઈ શકે? ના, નહીં પૂછે. જાજા ભાગે જનરલ કે 5 માંથી આ 3 બહુ પૂછાય છે, બરોબર. આની ખાસ જાણકારી રાખવાની. બીજી વસ્તુ, જો 4 માર્કમાં કેવી રીતે પૂછે, આ 3 માંથી તમને કોઈ પણ 2 ભેગા કરીને પૂછી શકે. કેમ કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં એક નામ લખજો પાચન તંત્રમાં pH નું મહત્વ, બીજું નામ આ બે માંથી કોઈ પણ એક લઈ શકે, બરોબર. હવે 2 માર્કમાં કેવી રીતે પૂછે? તો 2 માર્કમાં આ બધા સેપરેટ કરી નાખી, એક પૂછે તમને 2 માર્કમાં, તો એ તમને આવો પૂછે, બરોબર. ચાલો, તો આપણે જોઈએ એમાં કેવી રીતના લખવા. તો પાચન તંત્રમાં pH નું મહત્વ, બરોબર. ખાસ કરીને ધ્યાન આપજો કે ખોરાકના પાચનમાં જઠર તો અગત્યનો ભાગ ભજવે, જે તમે જૈવિક ક્રિયાના પાઠમાં ભણી ચૂક્યા છો. બીજી વસ્તુ, જઠરમાં શું હોય છે? HCl. જઠર HCl ઉત્પન્ન કરે છે, જે ખોરાકનું શું કરે છે? પાચન કરતું હોય છે, જે ખોરાકનું પાચન કરે છે. અને પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં જો એસિડ ઉત્પન્ન કરે, એટલે કે જે તમે ખાધું હોય, બરોબર, એના તમને એટકોરા જાવ તો પેટની અંદર પેટમાં ભારે લાગે, એટલે સમજવાનું કે એસિડ જે છે વધુ સક્રિય થઈ ગયું બોલવામાં, બરોબર. એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં શું કરે? દર્દ અને બળતરા પણ થતી હોય, જેના કારણે એસિડ થાય. પણ આ જે એસિડિટીના ઉપચાર માટે, શેના માટે? એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ એન્ટાસિડ. શું કહીએ છીએ? એન્ટાસિડ. હવે એન્ટાસિડ જે છે, સમજાણો? એન્ટાસિડ જે છે એ જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરી નાખે? તટસ્થીકરણ કરી નાખે. એટલે કે કહેવાનો મીનિંગ શું થયો કે જો તમે એન્ટાસિડ લ્યો તો જે તમારા શરીરની જઠરની અંદર જે એસિડ સક્રિય થાય છે એ એસિડિટી બેસી જાય અને એનું તટસ્થીકરણ થઈ જતું હોય છે. પણ એન્ટાસિડ તરીકે જો ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇસ ખાવાનો સોડા, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ ઉપયોગમાં લેવામાં આવે છે. બસ આટલું જ આમાં તમારે લખવાનું. જાજુ કાંઈ લાંબુ લખવાનું થતું નથી. અને ખાસ કરીને ધ્યાન શું આપવાનું કે જો તમને અહીંયા અણુસૂત્ર આવડતું હોય તો અણુસૂત્ર લખો તો પણ ચાલશે, અથવા ગુજરાતી આવડતું હોય તો પણ ચાલશે, બરોબર. અને એક વસ્તુનું ધ્યાન તમારા લોકોને એ ધ્યાન રાખવાનું છે કે અણુસૂત્ર આવડતા હોય તો લખવાનું, ન આવડતું તો નહીં લખવાનું. એટલે જે માર્ક આવતા છે એ વયા જશે, એનું ધ્યાન રાખવાનું. હવે જે આપણો બીજો જે ભાગ છે આ મોસ્ટ આઈએમપી છે, જે આપણા દૈનિક જીવનમાં ઉપયોગ થાય છે. દાંતનું શયન રોકવામાં pH નું મહત્વ. જો મોંના અંદરના ભાગની જે આપણી pH જે છે 5.5 કરતા ઘટી જાય તો દાંતનો સડો શું થઈ જાય? દૂર થઈ જાય. દાંતનો સડો શરૂ થઈ જાય, બરોબર. શરૂ. હવે પહેલી વાત એ કે pH સ્ટાર્ટ કેવી રીતે થાય એ હું તમને સમજાવું. તો pH તમે કોઈ પણ ખાટી અથવા તીખી અથવા ગળી વસ્તુ ખાવ, મોઢું આખું ગળ્યું થઈ, બરોબર.
તો થોડીક વાર લગી કલાક 2 કલાક લગી તમારું મોઢું ગળ્યું થયું એટલે કે એનો મતલબ શું થયો pH થોડીક ઉપર નીચે થઈ સમજાણું હવે એમાં દાંતનું જે બહારનું પડે છે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય Ca3PO4 twice જે કઠિન પદાર્થનું બનેલું હોય છે તે પાણીમાં ઓગળતું નથી હવે પહેલી વાત એ કેલ્શિયમ ફોસ્ફેટ ક્યાં આવે છે જે બે દાંત વચ્ચેની જે છે ત્યાં બોલવામાં આવે છે સિમેન્ટની મદદથી એને કેમ બોલવામાં આવે કેલ્શિયમ ફોસ્ફેટ બરોબર જે જમીનમાં પાણીમાં ઓગળતું નથી બરોબર હવે આ ખબર કેવી રીતે આપણે કે ભાઈ pH આપણે કેટલું પડે ગમે વાર તમે ગમે ત્યારે ગમે ત્યાં જતા હશો ત્યારે એવા એક વસ્તુનું ખાસ ધ્યાન દોરવાનું તમારે જો pH ઉપર નીચે થતી હોય તો થોડા તમારા કેલ્શિયમ ફોસ્ફેટ ને ગણો તમારા દાંતની વચ્ચેથી નીકળી તમારા મોઢામાં કે બહાર આવી પણ જતા પણ હોય છે એનો એટલે કે મતલબ શું થયું કે pH તમારી 5.5 કરતા ઘટી ગઈ બરોબર હવે આગળ વધો જ્યારે વ્યક્તિ જો ખોરાક ખાય ત્યારે ખોરાકના કણો જે દાંતમાં ફસાઈ ગયા હોય ત્યાં ફસાઈ ગયા દાંતમાં તેના વિઘટનથી એસિડ ઉત્પન્ન થાય છે અને ખોરાક ખાધા પછી જો દાંત સાફ કરવા જોઈએ એની ખાસ તકેદારી આપણા ડેન્ટિસ્ટ ડોક્ટર પણ દે છે અને દાંત ચોખ્ખા કરવા માટે જે આપણે ટૂથપેસ્ટ યુઝ કરીએ સામાન્ય રીતે જેમાં કેવું હોય છે બેઝિક હોય છે બેઝિક શું કામ કે જે 5.5 કરતા ઘટી જાય એટલે કે એસિડિક વર્ઝન થયો બરોબર એસિડિક જે આપણા pH માપવામાં આપણે જોયું બરોબર તો એની સામે એને તટસ્થીકરણ કરવા માટે બેઝ નો ઉપયોગ થાય તો આપણે બેઝ પદાર્થ લીધો જે વધારાના એસિડને શું કરી નાખે છે તટસ્થ કરી નાખે તો આ થયો તમારો દાંતનું સંયમ અને સરખી રીતના કરવાનું છે ને બધાને આવડવું જોઈએ ચાલો નેક્સ્ટ હવે ખાસ આ થોડો ખાસ છે પણ બધા વિદ્યાર્થીઓ ભૂલ બહુ કરનાર છે લખો ધ્યાન દેવાનું મધમાખીના ડંખની અસરના ઉપચાર આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શું લખે છે કે મધમાખી જ્યારે આપણને ડંખ મારે છે ત્યારે આપણને દર્દનાક દર્દ મહેસૂસ થાય છે વગેરે વગેરે કેટલું XY વધારાનું લખી નાખે છે પણ ઈ તો લખાય હું તો કહું બરોબર બીજી વસ્તુ આ વસ્તુ ખાસ છે અને આ વસ્તુ લખાવી પણ છે હવે ધ્યાન રાખો તેના ડંખમાં ફોર્મિક એસિડ એટલે કે કીડી અહીંયા તેના આપણે કીડી સમજી શકશો કે શું કામ જ્યારે કીડી પણ તમને કરડતી હોય છે ત્યારે એમાં એને તમને બળતરા થાય તેના કારણે તમે ખંજો શું કરો છો ખંજો કરો છો બરોબર તો એ પણ ફોર્મિક એસિડ છે પણ મધમાખીના ડંખમાં મેલેટિન એસિડ હોય છે કેવો એસિડ મેલેટિન એસિડ હોય છે અને મધમાખીના ડંખની અસરમાં જો રાહત મેળવવા માટે ખાવાના સોડા જેવા કે બેઝિક પદાર્થને ડંખની આસપાસ લગાવવામાં આવે તે તટસ્થીકરણ એટલે કે જે આપણને મધમાખી ડંખ મારે છે આપણે તો અત્યારે જનરલી આપણે મધમાખી ડંખ મારે એ જમીનની જ્યાં હોય ફળદ્રુપ માટી હોય એને આપણે તરત જ લગાવી દઈએ જેના કારણે આપણને રાહત મળે છે અને સોજો પણ મળે પણ અહીંયા વિજ્ઞાનની આપણી ચોપડીની અંદર એ માટી વાળું લખવાનું થતું નથી આ વાત ધ્યાન રાખજો બીજી વસ્તુ તમારે એ ધ્યાન શું રાખવાનું કે અહીંયા ખાવાના સોડાનો આપણે ઉપયોગ થાય છે જે આપણા ચોપડીની અંદર ઉલ્લેખ કરેલો છે તો ડંખની અસરમાં રાહત મેળવવા માટે ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થોને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે તટસ્થીકરણ કરે શું કરે તટસ્થીકરણ અને કોવચ નામની જે એક તૃણીય વનસ્પતિ છે તૃણીય જે એના પાંદડાના ડંખ મારતા એટલે કે એના પાંદડા જે ડંખ મારે છે એમાં શું થાય છે મિથેનિક એસિડ મુક્ત થાય જેના કારણે પણ દર્દ વધુ ઉત્પન્ન થાય છે એ તમારે લખવું હોય તો તમે લખી શકો છો બરોબર ચાલો તો આપણે pH ના મહત્વની અંદર ખાસ તમારે આ ત્રણ વસ્તુ છે આપણે અહીંયા આ ત્રણ જ લેશું બરોબર અને બીજી વાત આ ત્રણ છે પહેલા વાંચવા પછી ઓલા બે વાંચવા બરોબર આ ત્રણ તમે થઈ જાય કે ના સાહેબ હવે તો મને નિંદરમાંથી ઉઠાડી પૂછે તો એમ લખી તી પછી ઓલા બાકીના બે પાકા કરવાના રહેશે તો ચાલો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર સરખી રીતના સમજાવવાનું હશે બરોબર તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્ન સાથે મળશું ચાલો જય હિન્દ જય ભારત